મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી છે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં. મેડમજીએ છે ને આખી રકાબીમ ચા ભરી દીધી. એને એમ થાય કે હું મારા ઘરવાળાને હરખી ચા પીવડાવું, પણ એટલી બધી પીવડાવવાની બીજી વખત દઈ દેવાય, આમાં ન કરી દેવાય બધી. હવે લેવી કેમ કયો, બતાવીએ તું પીવડાવી દે તોય તો ત્યાં ન ફાવે, નીચે ટીપા પાડી પાડે. આજ કેમ એટલી બધું આમ ફેરફાર છે જીવનમાં? એવું નથી, આ પહેલી વારનો નથી કઈ. I've never been exposed like this before. હે ના આમનામ જ ખ્યાલ આવી જાય છે. એવું છે, ચેમ્પિયનો કા ચેમ્પિયન ને શું છે બધું. એમ છે. આ મેં પહેલી વખત જોયું. જુસ્સો એ તો પહેરાણું છે પહેલી વખત. એવું છે, નવું છે, બહુ સારી લાગે છે. પહેલે એવું કરતા બોર્ડની પરીક્ષા લેવા જઈએ ને, જેટલા પેપર હોય ને એટલા નવા કપડાં પહેરવાના. પછી તો હવે ઉત્સાહ તો રહ્યો ન હોય, બધે નવા ન પહેરીએ, પણ શક્ય બને એટલા દિવસ પહેરીએ. મેં તો એનો એ ટી શર્ટ પહેર્યું છે. તમારે પેપર લખવાનું જવાનું એટલે જ મારે ફેરફાર કરવો પડે. તમારે એની અંદર ઇમનમ જ હોય, ઇમનમ, ઇમદમ અને હેલ્પ કરજે થોડી. ની તો મારે જરૂર છે. હેલ્પ હેલ્પ નહીં હો, હવે નવો શબ્દ આવ્યો છે હેલ્પ. હમણાં થોડાક દિવસ ચાલશે, વાય આવે ને એટલે. આજે હાથી મોટું થઈ ગયું છે. નથી 5:30. 5:30 જ થયા છે. મેં કીધું મેં નિરાતે ના આવ્યો. મેં કીધું આજે એક જ છે ને તો નિરાતે ના આવું. આજે શેનું છે? ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ. કેટલા સબ્જેક્ટ ને કેવા સબ્જેક્ટ આવે. તમારું જ્ઞાન વધી ગયું ને. સારું થયું આપણે પૂરું કર્યું. अच्छा हुआ मैंने ख़त्म कर दिया था पहले, वरना ये सब मेरे से तो नहीं हो पाता. ચાલો ચા પી. पासी भर दी थी, मारना पी गया. क्या हुआ? शूज है रोज नवा चेंजेस ने, क्रॉक्स ने. साला अपने ज़माने में तो ये कुछ भी नहीं था. स्लीपर पहन के एग्जाम देने जाते थे. સ્લીપર જ પહેરતા લે, એવું સાવ નહોતું. હું એટલે આપણા જમાનામાં એટલે પરીક્ષા આપણે હારે જ ભણ્યું. આ શૂઝ છે ને મને મેડમે લઈ દીધા છે, એટલે હું એને બહુ સાચવીને પહેરું છું. એવું છે ને? મેં લીધા હોય ને, સારા એટલા લાગે છે. મેં લીધા હોય ને તો એટલા ચોખ્ખા પણ ના હોય. હા એવું છે. કેમ કે હું એમાં કહી શકું કે મેં લીધા છે, હું ગમે એ કરું. लाइट चाबी भूल गया. चाबी दे दीजिए और आप भी चलिए. चाबी भूली गयो, बीजू હું ભૂલો નહીં, બીજું કંઈ નથી. આવી ગયું, સબ કુછ આ ગયા. ચલો. I've always had a way of keeping close. Beating highs and I've been. મેડમ જે એક કપડું લઈ લેજો એક વધારાનું, જેને ગુજરાતીમાં ગાભો કહેવામાં આવે છે. ગાભો. તારી ઓલી ભણેશ્રી વાળી રીલ્સમાં મારા એક ફ્રેન્ડ છે, સરસ મજાનો કેપ્ચરિંગ કરીને કમેન્ટ કરી છે. ગૂગલને પૂછ્યું એણે, પછી હું તને બતાવું એ ફોટો. ગૂગલે શું જવાબ આપ્યો. ગૂગલ કન્ફ્યુઝ થઈ ગયું કે ટેકનોલોજીની ગુજરાતી શું કરવું. ગૂગલ કન્ફ્યુઝડ. પછી મેં રિપ્લાય આપ્યો, મેં તો અવોઇડ ગૂગલ. હાલ હવે હજી શું ને તાર કામ છે. चलो जल्दी चलिए दोस्त, निकलते हैं अपनी मंजिल तरफ. ફરી એકવાર ચાલો. જય સ્વામિનારાયણ. મેડમજી શરૂ કરી દો તમારો અભ્યાસ. યસ. અને આપણે શરૂ કરી દઈએ આપણો એક્સપિરિયન્સ. Darkness, thinking it's too late.
if you're finding I've been too much of you. બે દિવસ પહેલા તો આમ જતી હતી મારી ગાડી. એ રોજ ફરતું રહે. એ બાજુ જ્યાં માલ વધારે ભેગો થઈ ગયો હોય ને એની ઓપોઝિટ જાય એમ. એક જોઈતું હતું. પર્સનાલિટીમાં ખોબા પડે કે સજ્જે ચલાવી લેવામાં ના આવે. Calling out your name, calling out your name. મેડમ હમણાં શું કહે ખબર મને કે હવે બસ કાલનો દિવસ છે કે પછી કે આરામ એમ. એટલે મેં તો શનિ રવિ તમે જાતે જતા રહેશો એમ. એટલે કે તો તમે કહો તો જાતે જતો રહેશે એમ. પણ આ જો ડેડિકેટેડ ટુ મેડમ હો. મુક્તિ મળે કે ના મળે મારે ભક્તિ તમારી કરવી છે. મેવા મળે કે ના મળે મારે સેવા તમારી કરવી છે. આમાં છે ને મને કેવી ફિલિંગ આવે ખબર? ઓલો ડાયલોગ છે ને હું રૂલાઈ ગયા ક્યાં મીમ્સ એવું થયા અત્યારે. Calling out your name. આ શું સળગાવ્યું છે તમે મેડમજી? અમે તો કશું જ નથી આ સળગાવ્યું. ધુમાડો છે નો નીકળે છે. હવે તો ત્યાં જઈએ પછી ખબર પડે ત્યાં તો કેમ જવું? કે ધુમાડો કચરો સળગે છે. કચરો છે, કચરાનો ઢગલો છે. પક્ષીઓ જો કેટલા બધા ઉડી ગયા છે, કબૂતર બધા. ઈનો દેખાડામાં કે જો બસ ને પણ લે આમાં મસ્ત આડું આવે video તો હતો. શું કરું? ચાલો આજી ડેમ આવી આજે ગયો આવી છે. ગયો છે આજે. ચલો રાજકોટ વાળા. મને એવી ફિલિંગ આવી હો આજે તમે બોલ્યા ને રાજકોટના ડુંગરા અને આજી ડેમ ને સરસ. ચાલો આમ તો કેવું પ્રદૂષણ કર્યું છે જો. ના ચાલે આ સવારમાં પોલ્યુશન ના હોવું જોઈએ. આપણા છે ને ખુશનુમા વાતાવરણ હોવું જોઈએ જેની અંદર એવું કહેવામાં આવે છે બસ હવે લ્યો લ્યો ના એમ ન ચાલે. ના તમારા પ્રતિભાવ રજૂ કરો એના ઉપર. અરે એમ નહીં. આ તો સવારમાં વાતાવરણ ખુશનુમા હોય તો બહુ જ મજા આવે. જેના બદલે આ લોકોએ પ્રદૂષિત કરી દીધું છે. બસ એટલું જ હતું, બીજું કઈ ના જો હતું. કઈ ના હતું ને ગાડી એટલી હલે છે કે ફોન આખો હલે છે. ઈ તમને પકડતા ના આવડતો હોય એટલા માટે. હા ઓકે. જો લાગે આભાર. બાળકો કેવા સરસ મજાનું दृश्य निहाळे છે. हमारे साथ ना इंसाफी हो रही है. अभी 10 सेकंड पहले सिग्नल बंद था, अगला सिग्नल वापस बंद है. ना इंसाफी हो रही है. આગળ જો દુલ્હો જાય છે. દુલ્હો દુલ્હો કે દુલ્હો? દુલ્હો કે દુલ્હો? કાલે આજે દુલ્હો, કાલે દુલ્હો. Continue stay on Bhakti Nagar Road. Bhakti Nagar. Google આંટીના વર્ડ્સ બધા એમ હોય, પ્રોનાઉન્સિએશન જબરદસ્ત. એક બે તો બોલાય એવાય નથી. હમણાં કહેતી હતી હાજી ગૂગલ આંટીને ખબર નથી ને એટલે ઈ બોલી શકે. આપણને જ ખબર હોય એટલે આપણે ન બોલી શકીએ. નેક્સ્ટ છે ને આપણે અહીંથી કાર્સ ડેકોરમાંથી બધું લઈ આવું, ડેકોરેશન માટે. સારું એવું હોય એવું મેં સાંભળ્યું છે. જોયું તો છે નહીં પણ સાંભળેલું હું તમને જણાવું મેડમજી. જો અહીંયા બધા એવા જ છે, હોમ ડિઝાઇન आज ना थोड़ा लेट हो गया है तो आज ब्रेकफास्ट कुछ एक्सप्लोर नहीं करेंगे, जो मिल जाएगा वो खा लेंगे. આને કે ઉપાધિ હોય નહીં, અને ઈ ને એની ચોપડી, એની જવાબદારીઓ એટલી બધી છે ને અત્યારે કે એને બીજા એકેય જવાબદારી સોંપાય એવું છે નહીં.
એટલે એટલું બધું કાંઈ મોડું નથી થઈ ગયું કે અમારે દોડા દોડી કરવી પડે. એટલું બધું મોડું થઈ ગયું તો નાસ્તોય ન કરીએ અમે તો. થોડુંક 5-10 મિનિટ કે મોડું હે પણ હવે દૂર નથી ને એટલે હવે ઉપાડી નહીં. ઓલું આગળ મને વિચાર હતો સિટી સાઈડમાં, પણ ત્યાંથી પછી અહીંયા પહોંચવામાં કાંઈ તકલીફ થઈ હોય તો લોચો પડી જાય પાછો મેડમજી, લોચો જે અહીંયા નથી મળતો. એના માટે જવું પડે સુરત. સુરત જાયંગે. હમણાં તો ક્યાંય હવે આ પૂરું થાય ને પછી ક્યાંય જવું ત્યાં અહીંયા બધા એક્ઝામ સેન્ટરમાં છે ને બ્રેકફાસ્ટ કરી લીધો છે અને હવે પહોંચવા આવ્યા છે. અહીંયા એક્ઝામ સેન્ટરમાં આમ જોવા જાય ને તો બધા એક સરખા ભેગા થયા છે. કાલે એક કોપી કેસ થઈ ગયો, 2-3 ને પેપર લઈ લીધા, સમય બગાડ નાખ્યો. મેડમજીને કહો પાછળથી કેમ રાખવાનું કે મેડમ ખાલી આમ કહેતો ખરી, ખાલી શું પેપર સાઈડમાં રાખવાનું એમ એટલે પાછળ વાળાને દેખાય ને, પણ હું લખતી હોય મને જ ખબર હોય પાછી કે હું લખું છું. તમને આવડતું હશે ને તમે ભૂલી જાઓ, એના કરતા તમને આવડતું હોય ને એટલું લખો ખાલી. ઇન સર્વિસ એજ્યુકેશન, સરકારી નોકરી જે કરતા હોય ને એની માટેના જે કોર્સ હોય ને એ ટાઈપનો આ કોર્સ અત્યારે કરે છે આ લોકોને. એની એક્ઝામ છે. જો એમાં તમારે કંઈ પણ ચીટિંગ કરવી પડતી હોય તો તમે ઓલરેડી એક તો ગવર્મેન્ટ સર્વન્ટ છો જ અને સરકાર તમને એનો પગાર આપે જ છે. ને આ કોર્સ એવો ફરજિયાત છે ને કરવો જ પડે તો જ તમને એ નોકરી શરૂ રહે, તોય આવું કરવું પડે છે. એટલે આમ થોડીક शर्मजनक बाबत कहवाय है ना मैडम जी. ऐसा नहीं करना होता. आप दूसरों को क्या सिखाओगे अगर आप खुद ही ऐसा करोगे तो. એવું બધું કઈ અગત્યનું બહુ હતું. હા એમ નહીતરે હજી નહીતરે થોડું હોય એમ અગત્યનું હોય તો કે ખોટી રીત તો ન જ હોય. હજી પરમ દિવસે મેં હજી ઓલું 12th ફેલ જોયું છે. એની અસર છે. એની અસર નહીં. એટલે અમે કોઈ દિવસ કઈ એવું ન કરતા હાવ એમ. નોટ કરવાનું બરાબર છે. આવી ગયો જો ટાવર, આવી ગયો ટાવર. એ તો હું ગમે ત્યાં ચડાવી દેવું, એ કોઈ પ્રશ્ન નથી. ડઝન્ટ મેટર ધેટ. આજે આમ અલગ અલગ હશે ને પેપર. આ તો બધા માટે ફરજિયાત છે. આ છેલ્લું બધા માટે ફરજિયાત છે. પછી કાલથી લાગુ પડતા વિશે હાળું એક છે આ લોકોને આમ ભણવાનું ને એવું બધું આમ બહુ સારી બાબત કહેવાય કે આ મેડમજી કરતાં અમુક સિનિયર હશે એ લોકો હજી આ એક્ઝામ આપે છે અને ક્યાંથી છેકથી દૂરથી આવતા હોય. જો હમણાં એક રિક્ષામાં આવ્યા ને 3 દીદી, જમ્બો બેગ છે, જમ્બો આપણે ફોરેન ટ્રીપ કરતા હોય ને જે બેગ હોય ને એવડી બેગ લઈને આવ્યા. એટલે મીન્સ કે આજે એને લાસ્ટ પેપર હશે એટલે અહીંથી જ સીધું ઘર ભેતા. કા મેડમજી એવું હશે હે ને? તો તું હું બહાર નીકળી ગઈ હજી વાર છે. પગ મોકળા કરશો? મોકળું કરે છે મેડમજી, મોકળું. ઓહો પાનારે તારું આમ ફેસ ને બધું આમ સિનેમેટિક શોટ લાગે છે. આવું છે? ચલો બેસ્ટ ઓફ લક. મૂકી જ દે જ્યાં તારે સુવિધા હોય ને. પરીક્ષા દીધી ને આજનું પેપર તો કોણે તો એને આમનામ રજા આપી દીધી. હા એ તો કો ખાલી પેપર લઈ લીધું હશે એનું. આજે ફ્રી લાગ્યું ને? હાવ હળવું લાગ્યું. કાલે આખો દિવસ મેડમજી નહીં આમ તો હું એમાં લાગુ પડી જાઉં. આજે તો મને એમ થયું કે હજી હમણાં ગયા જ છે મેડમજી, ત્યાં આવી ગયા પાછા એમ. મને એવું ફટાફટ સ્પીડ. આજે મેં કઈ બીજું કઈ કર્યું નહોતું, મારે ખાલી થંબનેલ બનાવવાનો હતો, મસ્ત રીતે બનાવી નાખ્યો અને આજે જ રાતે પાછો મૂકી દઈએ એને. આ હવે ત્યારે તો એ ઘણો બધો ટાઈમ થઈ ગયો હશે. હમણાં છે ને થોડોક ડેટા સ્ટોર થઈ ગયો છે આમાં ઘણો બધો. લાભ મળશે તમને લોકોને. ઘણો બધો. એ લોકો ક્યાં ઓલું દબાવતા નથી બહુ. લાઈક નું બટન 1 સેકન્ડ માટેમાં દબાવતા નથી, સબસ્ક્રાઇબ વાળું દબાવતા નથી અને શેર વાળું નથી દબાવતા. એ દબાવશે તો નવા કન્ટેન્ટ મળ્યા કરે. આમનામ તો પછી મને એમ થાય કે આ નથી હાલતું તો હું કેટલાક નવા કન્ટેન્ટ ગોતું, પછી હું રૂટીન લાઈફ બતાવ્યા કરું. રૂટીન જ બતાવવી પડે ઘણી. કઈ રોજ તો કઈ આમથી આમ નથી જોવાતું.
કરશે બધા બધું જ કરશે, લાઈક કરશે, શેર કરશે, સબસ્ક્રાઇબ કરશે અને આપણે પણ આપણું કામ કરતા જ રહેશું ને આગળ ઈ વધતા ક્યાં જ આપણે તો કરતા જ રહેશું એ કોઈ ફરિયાદ નથી, પણ ક્યારેક થોડુંક મોટિવેશન મળી જાય. હું કમેન્ટ ને એવું કર્યા કરો ને તો મોટિવેશન મળતું રહે. કંઈક વધારાના વિડીયો સિવાયની ડિસ્કશન કરી નાખવી કમેન્ટમાં. આપણે એવું ફરજિયાત નથી કે જે બ્લોગિંગનો જે ટોપિક હોય એમ જ કમેન્ટ કરવી, એવી જ કમેન્ટ કરવી એમ. આપણે હવે પછી શરૂ ગાડીએ સભા કરીએ. એક પહેલાં નાની એવી એક વસ્તુ લેવી છે, પહેલાં જોઈએ, ગમે તો લઈ લઈએ. બરાબર, ચાલો. મને છે ને મેડમજી એવો વિચાર આવ્યો છે કે તરસવા માટે જતા જઈએ, इसलिए हमने यहाँ पे रोकी. calling out your name, calling out your એટલે ઓલું તૂટવાનું ને એની હતી ને એટલે મેં કીધું આ ઓલું તો સાથે બનાવેલું હોય ને એવું મને લાગ્યું કે ત્યાંથી લીધું ને ત્યારે આમનો બોલો ઓલું આ જો આ બ્લેક આ ભાઈના હાથમાં છે એ મસ્ત. calling out your name, calling out your name. આ સાઈઝમાં. Tell me એટલે આ સારી કંપની કઈ આ છે કે સારું હોય ને એવું આપો. ટૂંકમાં સારું હોય ને ફાયદો રહી. now I'm ready to dive in. બરાબર ને? બ્લેક ને બ્લેકમાં આવ્યું બીજું ત્યાં કાટું એ સારું. એ તો આ ને એ નીકળી જશે, એ તો બીજી નાખી જશે, પણ એ નીકળવા નહીં દે ત્યાં સુધીમાંથી ઓલું બધું તોડ નાખશે. 500 ને એની ડિમાન્ડ પહેલા લઈ દઈએ. બરાબર, I'll keep hiding, calling out your name, calling out your 500 નું કામ તો થઈ ગયું. તમારે કઈ ડિમાન્ડ કરી સજાય નહીં? પાક્કું 100%. મેડમે આજ કાંઈ નો ડિમાન્ડ કરી. મેડમે પણ સારા એવા બે મા દીકરાએ આમ તો ખર્ચા કરી લીધા. એ બહુ બોલે નહીં કેમેરામાં, એવું બધું કરતા હોય ને એ બધું. છુપાવવાની વાત નથી, પણ આમ કીધું તો નહોતું. હું એટલે એને તમે આગળનો જો બ્લોગ જોયો ને તો હું વારે વારે કહેતો હતો મેરે અમીર દોસ્ત, મેરે અમીર દોસ્ત. એ હું એટલે કહેતો હતો. હમણાં અમીર દોસ્ત છે. મેડમે મને ઘણું બધું કીધું, પણ મને એમાંથી છે ને એકે ઓલી પેટર્ન મને મારી ડિઝાઇનમાં ફ્રોક્સમાં મને નહીં કોઈ દિવસ સેટિંગ પડે, કેમ કે હું અલગ પ્રકારનો માણસ.